આવી ઠંડીમાં આટલા બધા મુક્તો અને જમ્યા વગર શાંતિથી બેઠા છે એ ખરેખર આપણા સૌમાં ભગવાને મહિમા પ્રગટાવ્યો છે, જેથી આપ સૌ આ સભામાં પધાર્યા છો અને શાંતિથી લાભ લઈ રહ્યા છો. શાશ્વત સ્વામીજીએ સરસ વાત કરી કે પેલા વાણિયાએ કીધું કે મારું નાળિયેર ભલે ખોટું પણ તમે ભગવાન તો સાચા છો ને, તો મારું કલ્યાણ કરજો. ને ભગવાન સ્વામિનારાયણ કીધું જાઓ તમે, અમે તમારું કલ્યાણ કરીશું ને અક્ષરધામમાં બેસાડીશું. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીજીને દીક્ષા આપી ત્યારે 1800 મણ લોટનો લાડુ 3600 મણ લોટનો લાડુ બનાવેલો. 3600 મણ લોટ એટલું જ 3600 મણ ઘી અને 3600 મણ સાકર, ટોટલ ગણીએ તો 10,000 મણનો એ લાડુ ભગવાન સ્વામિનારાયણે બનાવડાવ્યો હતો. તો 10,000 ગુણ્યા 20 કિલોનું એક મણ થાય તો 2 લાખ કિલો લાડુ ભગવાન સ્વામિનારાયણે એ જમાના બનાવ્યા હતા. અને 1 કિલોમાંથી 4 લાડુ બને તો 8 લાખ લાડુ થાય. તો એ જમાનામાં ક્યાં ડેરી હતી કે 3600 મણ ઘી કેવી રીતે ભેગું કર્યું હશે? ક્યાં ટ્રાન્સપોર્ટ હતું? ક્યાં રોડ હતો? એ 8 લાખ લાડુ જમનાર ભક્તો કેટલા બધા હશે? તો કેટલો મોટો મહોત્સવ ભગવાન સ્વામિનારાયણે કર્યો હશે. ત્યારે તો નહોતા હાઈવે, નથી લક્ઝરી બસ, નહોતી ટ્રેન. એ બધા ભક્તો ચાલીને આવતા હતા. અને છતાંય ભગવાન સ્વામિનારાયણે આટલો મોટો મહોત્સવ કરેલો, એની પાછળનો હેતુ એક જ કે ભગવાન સ્વામિનારાયણને એક અંતરથી ઈચ્છા, એક કરુણા એમની કે અમે આ ધરતી પર પધાર્યા છે તો ભૂલે ચૂકે કોઈને દર્શન થઈ જાય અને કદાચ ગુણ આવી જાય કે આ સંત તો ખરા, આ સંત તો ખૂબ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે તો એ બ્રહ્મ મોલે જઈ પૂગશે રે. તો એ દિવસોથી ભગવાન સ્વામિનારાયણે શરૂ કરેલી જે સમૈયાની પરંપરા એ આજના દિવસે પણ એ સમૈયાઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અવિરત ચાલુ ને ચાલુ જ હોય છે. તો એ સમૈયા એટલે કે પ્રચાર માટે નથી, પણ સમૈયા પાછળનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે આપણે તો ભગવાન સુધી ક્યારે પહોંચી શકવાના, અને આપણે એવા શું પુણ્ય કે ભગવાન આપણને અક્ષરધામમાં તેડી જાય. આપણા કોઈ એવા મોટા પુણ્યો પણ નહીં હોય, પણ એટલા પુણ્યો કે આવા સંત પાસે આવવાનું મન થયું, આવા સમયમાં ભૂલે ચૂકે આવી ગયા તો અંતકાળે આપણને ભગવાન સ્વામિનારાયણ તેડી જશે. એટલે આપણું કલ્યાણ સિક્યોર થયું. આપણને કલ્યાણની ખબર નથી. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન મનુષ્યનો દેહ ક્યારે મળે? ત્યારે ભગવાન કૃષ્ણને કીધું કે 400 જોજન લાંબી પોળી વાવ હોય. વાવ તો 25-50 ફૂટ ડાયામીટરની હોય. આ તો 400 ગાવ એટલે બોમ્બેથી મહેસાણા જેટલું થાય. વલસાડથી ગણીએ તો આગળ કેટલું બધું છે, ઉદયપુર સુધીનું થાય. તો એટલી લાંબી મોટી પોળી વાવ હોય અને એ પાણીથી છલોછલ ભરેલી હોય, અને એમાં મનુષ્યના માથાનો વાળ લઈએ અને એના ઊભા 4 ફાળિયા કરીએ અને એક ફાળિયાથી આખું પાણી ખાલી કરે અને એમાં જેટલો સમય લાગે ને એટલો સમય મનુષ્યનો દેહ મળતા લાગે. ત્યારે પેલો અર્જુન કહે છે કે પ્રભુ તો કહી દો ને કે મનુષ્યનો દેહ મળતો જ નથી ને. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું જેટલા મનુષ્ય આ દુનિયામાં ફરે છે ને એ બધા આટલા બધા ચક્કર કાઢીને આટલા બધા વર્ષ પછી એને મનુષ્યનો દેહ મળે છે. હવે એ મનુષ્યનો દેહ આપણે વાપરીએ છીએ કેવી રીતે? કે એક જીવે કીધું ભગવાનને તમારે ધરતી પર જવું છે. ભગવાને કીધું મનુષ્યનો કોટા નથી. તો કે શેનો છે? તો કે વાંદરાનો. ભગવાને એને કીધું સારું, મને જોઈશે, ચાલશે વાંદરો. એ 25 વર્ષ વાંદરો થઈને આવ્યો. પાછો ગયો, ભગવાન હજુ જવું છે. ભગવાન કે હવે કોટા ગધેડાનો છે. તો કે ચાલશે, ગધેડો 30 વર્ષ. પછી કે હજુ જવું છે. ભગવાને કીધું હવે કૂતરાનો. કૂતરો 20-25 વર્ષ. તો આ 3મા માણસની જિંદગી પતી ગઈ. પહેલા 25 વર્ષ ઉપાઓપ ને કુદાકુદ, રખડા રખડ,
ને 25 વર્ષ થાય એટલે મા બાપ ગળા પર દોરું મૂકીને લગ્ન કરાવી દે, એટલે પછી ગધેડાની જેમ 30-35 વર્ષ કામ કરે, અને પછી છેલ્લે 55-60 વર્ષ થાય, રિટાયર થાય, ત્યાર પછી જે કાંઈ ભેગું કર્યું છે એ કૂતરાની જેમ સાચવે. આ ત્રણમાં મનુષ્યની જિંદગી પૂરી થઈ જતી હોય છે, તો કલ્યાણ ક્યારે થાય? એક રાજાના વાંકમાં 4 આંધળા આવી ગયા. હવે આંધળાને તો શું સજા કરે? એટલે રાજાએ કીધું કે આ ગામને ફરતો 12 ગાંવનો કહેતા 15 કિલોમીટર 20 કિલોમીટરનો રેડિયસનો મોટો જે કિલ્લો છે, અને પાછળ ખાઈ છે, કે તમે ચાલતા ચાલતા દરવાજામાં આવીને જતા રહો, એ તમારી સજા. હવે આંધળા 4 જણા હતા, તો દરવાજો ક્યાં ગોતવાનો? હાથ લગાડતા લગાડતા ચાલવું પડે, ને બધા 4 એકબીજાના ખભા પર હાથ મૂકીને ચાલે. દરવાજો આવ્યો ને તાર જે હાથ લગાડતો હતો ને એને ખંજવાળ આવી, એટલે દરવાજો પસાર થઈ ગયો. બીજો ચક્કર માર્યો, અઠવાડિયા પછી આવ્યો, ત્યારે ફરી લાવ્યો, ત્યારે ગપ્પા મારવામાં ટાઈમ જતો રહ્યો અને દરવાજો જતો રહ્યો. એટલે દેખતા માણસ કીધું, લા 10-15 દાડાથી આંધળા હોય શું ફરો છો? તો કે દરવાજો હોજો. તો કે આ ગયો. તો કે કેટલી વાર, કેટલા દિવસથી છો? તો કે એક વખત ખંજવાળ આવી હતી ને એક વખત ગપ્પા માર્યા હતા. એમ મનુષ્ય દેહ કરીને જ્યારે મોક્ષનો દરવાજો આવે છે ને, ત્યારે આવી ખંજવાળને આવા ગપ્પા મારવામાં આપણો ટાઈમ બગડી જતો હોય છે. તો ભગવાન અને સંત એવા દયાળુ છે કે આવા મોટા સમયાઓ કરી અને આપણા આત્માને નજીક ખેંચી અને અંતકાળે પોતાના ધામમાં તેડી જાય છે. 2-4 પ્રસંગોની જ વાત કરવી છે કે ભગવાનને મોટા પુરુષ કેટલા બધા દયાળુ છે, કેટલી નાની વસ્તુમાં કલ્યાણ કરે છે. અમે મુંબઈ રહીએ છીએ, તો બોમ્બેની અંદર અમે એક જગ્યાએ પધરામણી કરવા ગયા હતા. પછી એમને ઘરના બધાએ કીધું કે દાદાને હવે પથારી વસ જેવી અવસ્થા છે, તો તમે તમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીને પ્રાર્થના કરો કે એને મહારાજ અક્ષરધામમાં તેડી જાય અને એના શરીરમાંથી છુટકારો થાય, કારણ કે એને સંડાસ અને બાથરૂમ બધું પથારીમાં થાય છે. મેં કહ્યું સારું, સ્વામીજીને વાત કરીશું એમ. પછી સ્વામીજીને વાત કરી, સ્વામી કે સારું, પ્રભુ તેડી જશે એમ. તો જ્યારે એને ભગવાન તેડવા આવ્યા ત્યારે એને સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે અને હરિપ્રસાદ સ્વામી સ્વરૂપે તેડવા ગયા હતા. તો કે કેમ, કોણ છો? તો કે દાદા, વિઠ્ઠલ કાકા એનું નામ, કે દાદા અમે તમને તમારા આત્માને તેડવા માટે આવ્યા છે. ત્યારે વિઠ્ઠલ કાકા કે હું તો કઈ સ્વામિનારાયણનો સત્સંગી નથી, તમે મને કેમ તેડવા આવ્યા છો? ત્યારે સ્વામીજીએ હાથમાં એક બુક બતાવી. એ બુક હતી સ્વામિનારાયણ મંત્ર પોથીની. એટલે એમને કહ્યું કે તમારા દીકરા, મોટા દીકરા છે, એની દીકરી છે નેહા અને એના હસબન્ડ છે અમરીશ કુમાર, એ બંને સત્સંગી છીએ. તમારી પૌત્રી અને એનો જમાઈ હસબન્ડ, તો એ લોકો તમારી તબિયત સારી હતી 2-3 મહિના પહેલા, ત્યારે અમારા મંત્ર શતાબ્દીની મંત્રની બુક આપી ગયા હતા કે દાદા કઈ ટાઈમ જાય, કાં તો થોડી તબિયત સારી છે તો મંત્ર લખ્યા કરો, તમારા જીવનું સારું થશે. તો કે આ તમે 2 મંત્ર પોથી ભરી છે ને, એટલે અમે તમારા આત્માને તેડવા માટે આવ્યા છે. ત્યારે વિઠ્ઠલ કાકા કે મારા 4 દીકરામાંથી 2 દીકરા બહાર છે, 15 દિવસ પછી લેવા આવો તો. સ્વામીજી કે સારું, 15 દિવસ પછી મહારાજ તમને તેડી જશે. અને 15 દિવસે ફરીથી એ દાદાએ કીધું કે હવે મહારાજ અને સ્વામીજી પધાર્યા છે અને હવે અમે અક્ષરધામ જઈએ છીએ. આવા સમયા ઉત્સવની અંદર આ તો મંત્ર પોથીમાં મંત્ર લખ્યાને રૂડું કર્યું. હું એક સચોટ પ્રસંગની વાત કરું છું. આ મારી નજર સમક્ષ બનેલો છે અને એ પાત્રો જીવે છે. અમારે કાશીમીરામાં એક સભા હતી, આવી મોટી સભા હતી ને સ્વામીજી પધાર્યા હતા. ત્યાં વાસુ નાંબિયાર કરીને એક શિવસેના શાખા પ્રમુખ છે અને ત્યાં એનું બધું વર્ચસ્વ છે, અને ત્યાં 400-500 જણની એને સભા કરી હતી. સ્વામીજી પધાર્યા હતા, સ્વામીજી સ્ટેજ પર બિરાજ્યા હતા. પછી ઈશારો કરીને એક ભાઈને બોલાવ્યા, કાળા સરખા ભાઈ હતા, તમે અહીંયા આવો. ઉપર આવે એટલે એને સ્વામીજીએ કીધું કે નવનીતભાઈ તમારું નામ છે ને? તો કે હા. તો કે અત્યારે ને અત્યારે તમે ઘરે જાઓ તમારા. તો કે સ્વામી હું તો લાભ લેવા આવ્યો છું. સ્વામી કે ના, અત્યારે તમે ઘરે જાઓ અને તમારા ઘરે તમારા દેશમાંથી કોઈનો ફોન આવશે અને તમારી મધર ક્રિટિકલ સિચ્યુએશનમાં છે, એ જીવન મરણના પ્રસંગ વચ્ચે અવસ્થામાં છે, અને જેવો સંદેશો આવે તરત નીકળી જજો, એ તમારા દર્શનની રાહ જુએ છે.
એટલે નવનીતભાઈ ઘરે ગયા અને એમના ઘરવાળાને કીધું કે મને જમવાનું આપ. તો કે બનાવ્યું જ નથી, કારણ કે તમે ત્યાં સભામાં જમવાના હતા. તો કે સવારની રોટલી કે કંઈ પડ્યું હોય તો આપો એમ. એટલામાં એના સાડુભાઈનો ફોન આવ્યો, નવનીત કુમાર તમે આવો, અને બા રાહ જુએ છે અને એમની ઘડીઓ ગણાઈ રહી છે અને એનો જીવ છૂટતો નથી, એ તમને મળવા માંગે છે. એટલે એ ફટાફટ એક ભાગ્યા. એ સવાર થતાં પહેલાં વહેલી સવારે એ મહેસાણાની બાજુમાં ગામ હતું ત્યાં પહોંચી ગયા. તો એના મમ્મી જે હતા એ એની ઘડીઓ ગણાતી હતી, કારણ કે નવનીતભાઈને ખબર હતી કે એટલી બધી જલ્દીથી ધામ જ હશે એવી ખબર નથી, કારણ કે એટલી બધી તબિયત અચાનક બગડી ગઈ. અને પછી આ સ્વામીજીએ કેટલું કહ્યું એટલે ગયા. તો એના મધર રાહ જોતા હતા. પછી એમને કીધું બહાર નવનીત આવી ગયા. તો નવનીતભાઈ નજીક બોલાવે, બેટા આવી ગયો? તો કે હા. માથે હાથ ફેરવ્યો, હાથમાં હાથ લીધો કે બસ તારા જ દર્શનની તને મળવાની રાહ જોતી હતી. બાકી છેલ્લા 10 કલાકથી ભગવાન સ્વામિનારાયણ અને હરિપ્રસાદ સ્વામી બાજુમાં ઊભા છે અને મારા આત્માને મને તેડવા માટે આવ્યા છે અક્ષરધામ લઈ જવા. પણ મેં એમને પ્રાર્થના કરી છે કે મારા દીકરાનું મોડું છે એટલે જોઈને જવું છે. એટલે 10 વર્ષથી 10 કલાકથી ઊભા છે. એટલે હવે હું જાઉં છું દીકરા, તમે સત્સંગ કરજો એમ બોલીને બાએ દેહ છોડી દીધો. 3 મહિના પછી નવનીતભાઈ મને મળવા આવ્યા અને મને કહ્યું કે મને સ્વામીજીને મળવું છે, મારે સ્વામીજીને થેન્ક યુ કહેવા જવું છે. એટલે પછી નવનીતભાઈ સ્વામીજી પાસે, ત્યારે સ્વામીજી બેંગ્લોરથી આવ્યા હતા અને એમના ઉતાર્યા હતા, ત્યાં લઈ ગયા એમને. ત્યારે વાત કરી કે સ્વામીજીના ખોળામાં માથું મૂકીને પહેલાં તો રડ્યા. એ સ્વામીજી પાણી પીવડાવ્યું, પછી કહ્યું કે શું છે? તો કે સ્વામીજી તમે મને ના મોકલ્યો હોત તો મને મારી મધરના જીવતા છેલ્લા દર્શન મને ના થાત. એટલે તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. પોતે ચાર્ટર એકાઉન્ટન્ટ, 300 કંપનીઓના ઓડિટિંગ ને બધું એકાઉન્ટિંગ કરતા હતા. એટલે સ્વામી કે હું તમારા આશીર્વાદ લેવા જ આવ્યો હતો અને તમે મને મોકલ્યો હતો. પછી એને ધીરે રહીને એક સંશય થયો ચાર્ટર એકાઉન્ટન્ટને. એટલે કે સ્વામીજી મારી માને ભગવાન તેડી ગયા એવું માં કહેતા હતા, તો ભગવાને એને પોતાના ધામમાં બેસાડ્યા છે કે ક્યાં છે? એના આત્માની ગતિ શ્યોર થઈ. સ્વામી કે ડોગો છે ને, ભગવાન તેડવા આવ્યા પછી ક્યાં જવાના હતા એમ? કે સ્વામી ક્યાં છે? સ્વામીજી કે ભગવાન એને અક્ષરધામ તેડી ગયા હતા, પણ તારી માના આત્માને નતું રહેવું ત્યાં અક્ષરધામમાં. એટલે એને ભગવાનને કીધું મને જન્મ આપો, હું જન્મ લઈને સત્સંગ કરીશ. તો કે ભગવાન એને જન્મ આપી દીધો છે. એટલે નવનીતભાઈએ કહ્યું કે સ્વામીજી જન્મ જો આપ્યો છે તો એ જન્મ કઈ જગ્યાએ આપ્યો છે? સ્વામીજી કે હજુ તારી માને જન્મ આપ્યાને 2-2.5 મહિના થયા છે. હજુ મોટી તો થવા દે, 4-5 વર્ષની થાય પછી તને બતાવું તો તારી જોડે વાત કરશે. તો કે ના ના સ્વામી, મને તે વખતે 5 જ મિનિટનો લાભ મળેલો મધરનો, તો મારે જોવું છે, મારે મધરને મારે દર્શન કરવા છે. જ્યાં બી જન્મ આપ્યો હોય તમે મને કોઈ એડ્રેસ આપો, હું જઈશ. પછી સ્વામીજી કીધું તમારા એક મિત્ર છે બળવંતભાઈ, જે બોરીવલી ઈસ્ટમાં દોલતનગરમાં એક એ વિંગમાં 4થા 5મા માળે 6થા માળે રહે છે. તે રહે છે ને? તો કે હા. એના 2 દીકરા છે, આશીષ અને મિલન. એમાં મોટા દીકરાને ત્યાં અમને 2.5 મહિના પહેલા એક દીકરીનો જન્મ થયો છે, એનું નામ શ્રુતિ છે. એ દીકરીના શરીરમાં તારી માનો આત્મા છે. એટલે એને પૂછ્યું કે સ્વામી હું જઈશ, પાછું ચાર્ટર એકાઉન્ટન્ટ એટલે ઓડિટ તો કરે જ. એ કે મને કેવી રીતે ખબર પડશે કે મારી માં છે? તો ત્યાં કેવું સિચ્યુએશન હશે, કેવું પિક્ચર હશે, પરિસ્થિતિ હશે? સ્વામી કે જેવા તમે 12-12:30 જશો બપોરના, તો એન્ટરવાળી જે રૂમ છે, એન્ટ્રીવાળી, ત્યાં બળવંતભાઈના વાઈફ જે છે એ પેરાલિસિસ વાળા છે. એ ચાલી હાલી નથી શકતા, બેસી જ શકે છે. એ બેઠા હશે. એ તમને આવો કહીને બોલાવશે. પછી ડાબી બાજુની રૂમમાં એ બળવંતભાઈ એના હિસાબ ચોપડા લખતા હશે, એના ધંધાનું, પ્લાસ્ટિકનો ધંધો છે. અને જમણી બાજુ રસોડામાં બંને દીકરાની પત્નીઓ, જે દીકરીઓ છે એમની વાઈફ, બહુ, એ લોકો રસોઈ કરતા હશે. અને સામે બીજો એક રૂમ છે, ત્યાં ઠાકોરજીનું મંદિર છે, અને એ રૂમમાં ઘોડિયું મૂકેલું હશે. અને ઘોડિયામાં એ નાની 2.5 મહિનાની દીકરી સૂતેલી હશે. એનું નામ શ્રુતિ છે. કે તમે જેવા જશો એટલે પેલા એમના વાઈફ તમને સ્વાગત કરશે, ત્યાર પછી તમે અંદર જજો અને ઘોડિયામાં સૂતેલી દીકરીને તમારી આંખ અને દીકરીની આંખ જેવી એક થશે, એ દીકરી ખિલખિલાટ હસી ઉઠશે. અને ખિલખિલાટ હસી ઉઠે
એકદમ હસશે કે તમે એને નહીં રમાડો, નહીં બોલાવો તો બી ખાલી નજર એક થઈને હસી પડશે. પછી સ્વામીજી ગુસ્સે થયા. સ્વામીજી કે ઠોયાન જેવો ઉભો ના રહેતો. આપણે ગામડામાં પેલું ડાળખું કાપીને જે લાકડું હોય ને એને ઠોયો કે ચારે બાજુ ખાંચા વાળું, કોઈને હાલે તો પાછળ ચિહ્ન થઈ જાય. તો ઠોયાન જેમ ઉભો ના રહેતો કે તારી માં છે, નીચે નમજે અને એકદમ એના લેવલે નીચે નમીને તું એને પગે લાગજે. અને જેવો તું પગે લાગીશ ત્યારે એક ઘોડિયામાં સૂતી નાની દીકરી એનો નાનકડો હાથ લાંબો કરીને તારા માથા પર મૂકે હાથ, તો સમજીએ કે તારી માં છે. આટલું બધું સચોટ કોણ કે? આટલું બધું સચોટ કોણ કહેવાનું હતું? હકીકતમાં એ ગયા, દર્શન કર્યા, નીચે નામ્યા, પગે લાગ્યા, દીકરી હાથ માથે મૂક્યો, હસી, બધું થયું. આજે એ દીકરી શ્રુતિ એને ઘાટકોપરમાં પરણાવી છે અને એને ત્યાં પણ 2 બાળક છે. આજે એ કદાચ 32-34 વર્ષની દીકરી હશે. કહેવાનો મતલબ શું છે કે આપણે આજે પાથરી ગામમાં છીએ, આપણને ખબર નથી કે આવતા જન્મે આપણે ક્યાં જઈશું, આપણું મૃત્યુ ક્યાં થશે, કયા સમયે થશે, આપણા આત્માની શું ગતિ થશે. પણ આ ભરૂચના સમયમાં આવીશું તો આપણા આત્માની ગતિ ફિક્સ થઈ જશે કે ભગવાનને સંતના આશીર્વાદ મળશે તો આપણું અક્ષરધામ સિક્યોર થશે. તો પહેલો હેતુ આવા મોટા સમયા કરવા પાછળ ભગવાન સ્વામિનારાયણનો આત્માનું રૂડું કરવાનો છે. સ્વામીજી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી યોગીજી માનું સૂત્ર હતું, યુવકો મારું હૃદય છે, અને હરિપ્રસાદ સ્વામીજી સૂત્ર રાખ્યું, યુવકો મારું સર્વસ્વ છે. સવારમાં પૂજા બાકી હતી ને એક દીકરો વાસનાનો એને લઈ આવ્યા અને બીમાર હતો. સ્વામીજીને કીધું સ્વામી બહુ બીમાર છે, બહુ બીમાર છે. સ્વામી કે જાઓ, ચાલો 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 ચાલો. એને સ્વામી સાથીને બોલાયા. સ્વામી કે મારી ગાડી બેસાડો, આપણે વડોદરા લઈ જાઓ દવાખાને. સ્વામીજી વડોદરા દવાખાને લેવડાયા. સ્વામીજી પણ પોતે પણ પધાર્યા. પેલા બધા કીધું સ્વામી તમારી ગાડી નહીં. સ્વામી કે ના, એ જ ગાડીમાં લઈ જાઓ. પછી સ્વામીજી પણ પધાર્યા. ડૉક્ટરે કીધું કે સ્વામી બહુ બીમાર છે અને હવે તેને બ્લડ આપવું પડશે, 1 કક્ષાનો છે. સ્વામીજીએ કીધું કે મારા શરીરમાંથી બ્લડ લઈ લો એમ. તો કે સ્વામી બ્લડ ગ્રુપ મેચ કરવું પડશે. સ્વામી કે ગમે તે ગ્રુપનું જોવું હોય ને મારા શરીરમાંથી ભગવાન આપશે, તમે લઈ લો. પણ દીકરો બચવો જોઈએ. પછી તો ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી, બીજું બ્લડ આપી દીધું. પણ સ્વામીજીને કહ્યું કે સ્વામી આપણી પૂજા બાકી છે. ત્યારે સ્વામીજી બોલ્યા કે યોગીજી મહારાજના યુવકો એ જ મારી પૂજા છે. હવે દુનિયામાં કોઈ આવા સંત હશે? તો એ સ્વામીજી આટલા બધા સમયા કર્યા, છેક જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. વાત રહસ્યની એ કરું છું કે ભગવાન અંતકાળે તો તેડવા આવશે જ, પણ જીવન દરમિયાન શું? તો સ્વામીજી 87 વર્ષની ઉંમરે 26મી જુલાઈ 2021ના દિવસે એમને છેલ્લો શ્વાસ આ ધરતી પર લીધો. પણ 25મી જુલાઈના દિવસે એમની પથારીમાં બેઠા હતા. તબિયત તો નાજુક જ થઈ, પણ સ્વામીજી આમ દિવાલ બાજુ ટગર 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 જોતા હતા. સ્વામીજીને કીધું સ્વામીજી આરામ કરો. સ્વામી કે કેટલો મોટો યુવા મહોત્સવ ચાલે છે, જો હજારોની સંખ્યામાં યુવકો બેઠા છે. હવે રૂમની અંદર કઈથી હજારો યુવકો દિવાલમાં દેખાય? ટીવીમાં નતા જોતા, હજારો યુવકો બેઠા છે. કેટલો બધો સરસ યુવા મહોત્સવ ચાલે છે. સ્વામી કે તમે ક્યાં આરામ કરવાની વાત કરો છો કે આટલા બધા યુવકોના દર્શન થાય છે. પછી સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામી દવા લઈએ, આરામ કરીએ. સ્વામીજીને સુવડાયા. 3 મિનિટમાં પાછા બેઠા થઈ ગયા. સ્વામી કે મને બેઠા કરો. સ્વામી કે આ યુવકો જો ગયા નથી, કે જો બધા બેઠા છે. પહેલા એવું કીધેલું કે સ્વામી યુવકોને નાસ્તો કરવા જવાનું છે, આપ આરામ કરો એમ. સ્વામીજીને પ્રાર્થના કરતા હતા આરામ કરવા માટે. આપણને લાગે કે આવી અવસ્થામાં કોઈ યાદ કરે તો આપણે બબડાટ જેવું લાગે. અને આપણા વડીલો કે દાદાઓ કંઈ બીમાર હોય તો કંઈ કરતા હોય, એને આપણે ઇંગ્લિશમાં અલ્ઝાઇમર કહીએ, કે એને વિસ્મૃતિ યોગ થાય. પણ સ્વામીજીને ફરી બેઠા કર્યા. સ્વામી કે ક્યાં યુવકો ગયા છે? આ બધા બેઠા. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે આ યુવકોને તમારે કંઈ આશીર્વાદ આપવા છે? સ્વામીજી કે હા હા આશીર્વાદ આપવા છે. સ્વામીજીને પૂછ્યું શું આશીર્વાદ આપવા છે? સ્વામી કે જેટલા યુવકો સમયમાં આવ્યા છે ને એ બધાને ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા કરવા છે. વિચાર કરો કે આપણે જે સુખ લઈએ છીએ ને, તો જમીએ ને તો જમવાનું સુખ આવશે, ઊંઘીએ ને તો ઊંઘવાનું સુખ આવશે, કે ફરવા જઈશે તો ફરવાનું સુખ આવશે, પંચ વિષય ભોગવશું તો એનું સુખ આવશે. ભગવાનનું સુખ જુદું છે.
ભગવાનનું સુખ એવું છે કે અનંત બ્રહ્માંડના બધા સુખને વારી ફેરીને ફેંકી દે એટલું ભગવાનની એક મૂર્તિના કરોડોમાં ભાગમાં, મૂર્તિના રૂવાડાના એક રૂવાડાના કરોડમાં ભાગમાં છે. તો એટલું એ જે સુખ છે એની વાત શાશ્વત સ્વામીજી કરી એમ કે આપણે જીવન દરમિયાન અંતકાળે તો ભગવાન તેડી જશે, પાકી વાત છે. પણ આવા મહોત્સવમાં શેના માટે આપણે જતા હોઈએ? તો મહોત્સવની અંદર પહેલી વાત તો આપણી બુદ્ધિ પોઝિટિવ થાય. આપણે દુનિયાવી બુદ્ધિથી જીવીએ છીએ. તો એક દીકરો સમયામાં જતો હતો, તો એની મમ્મી ને પપ્પા ને બધા ઘરના વિરોધી હતા. સત્સંગ સભામાં આવતો તો મુંબઈનો જ, પણ એની ઈચ્છા સમયામાં જવાની હતી, મંત્ર શતાબ્દીમાં. એટલે એની માએ કીધું નહીં જા. તો કે માં મને જવું છે ને જવું જ પડશે, અને મારી સેવા પણ એલોટ થઈ છે, મારે એક્ઝિબિશનમાં સેવા કરવાની છે. મમ્મીની મધર કે જા તારે હવે બરાને. પણ મા એની નેગેટિવ હતી. એના માઇન્ડની અંદર એવું હતું કે મારા દીકરાને મારે સત્સંગમાં જતા કેવી રીતે રોકવો. નહીં, હમણાં વાત કરી પેલા ભાઈએ કે ભાઈ સ્વામિનારાયણમાં દીકરી ના અપાય. કેમ? તો કે બગડી ગયા એ લોકો. કે શેના માટે બગડી ગયા? તો કે ભાઈ નોનવેજ નથી ખાતા, દારૂ નથી પીતા, ગાળો નથી બોલતા. અમારી દીકરાને એવું થયું તો કે અમારો છોકરો બગડી ગયો. કેમ બગડી ગયો? તમારા સત્સંગમાં આવી. મેં કહું શું ખરાબ કરે? ખરાબ બધું કરે છે. તો કે શું છે? તો કે આ બધું નથી કરતો, ગાળો નથી બોલતો, નોનવેજ નથી ખાતો, રખડતો નથી ડોશીઓ જોડે, આ બધું. તો એ દીકરાએ પછી એની માએ કીધું, એને માએ નક્કી કર્યું કે હું સમયામાં જાઉં અને જેટલું બી સમયામાં ખોટી બધી વસ્તુ છે ને એ બધી નોંધી લાવું, જોઈ લાવું અને પ્રૂફ સાથે મારા છોકરાને કહું કે તારા સત્સંગમાં તારા સમયમાં આવું બધું ચાલે છે, માટે હું તને નહીં જવા દઉં. માં કેટલી પાકી! માં હો તો 80. તો એ તો ગયો બિચારો, અને એની માં એને ખબર ના પડે એ પ્રમાણે સમયામાં આવી. અને સમયામાં બધા ફર્યા, નોંધ્યા, 2 દિવસ 3 દિવસ રહ્યા. સમયો ભર્યા પછી એની માં વહેલી ઘરે પહોંચી ગઈ. એને ખબર પડી ગઈ કે મારી મધર બી આવી છે, પણ કોન્ટેક્ટ ના થઈ શક્યો. પછી એ જ્યારે ઘરે ગયો ત્યારે એની માએ તોના ભાવ બદલાઈ ગયા હતા. પછી એની માને કહ્યું તો માં તું આવી હતી સભામાં સમયામાં મંત્ર સદાવી? તો કે હા. તો કે તને શું લાગ્યું? હવે એને એમ કે આ બધું નેગેટિવ હશે મારી મમ્મીનું. એની માએ 3 જ શબ્દો કીધા, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, દિવ્ય દિવ્ય દિવ્ય. તો કે મમ્મી શું સારું લાગ્યું? એની મમ્મી વર્ણન ના કરી શકે એટલું બધું સારું લાગેલું. ધીરે ધીરે કીધું આ સારું હતું, આ સારું હતું, આ સારું હતું. પછી એને કીધું કે બેટા જો હું ના આવી હોત તો મારું કલ્યાણ બગડી જાત. બેટા આજથી મારે કંઈ તારે એકલાનું કલ્યાણ કરવા નથી દેવાનો, હું પણ હવેથી સભાને સત્સંગ જોઈન કરું છું. તો એક નેગેટિવિટી હતી. પણ આવા સમયા પાછળ આપણા જીવનનું પરિવર્તન થાય છે. અશક્યની શક્ય વાત બને છે. આ જ ડિસ્ટ્રિક્ટનો એક અનિલ કરીને દીકરો છે, વલસાડ. એના ફાધરની નાનકડી ગામડામાં દુકાન હતી, પાથરી જેવું નાનું ગામ. પેલી જનરલ સ્ટોર હોય ને, પેલી ચોકલેટ પેપર ને બધું રાખતા હોય એવી. માળ માળ એના પપ્પાએ ગુજરાન ચલાવતા હતા. એ દીકરાને ભણાવ્યો અને MCA થયો. MCA થયો, પણ એ વલસાડમાં આ ડિસ્ટ્રિક્ટમાં થોડી એને આઈટીની જોબ મળે. કંઈ જોબ કોઈ જગ્યાએ એપ્લાય કર્યું પણ કંઈ મળ્યું નહીં 2-3 મહિના. અને ગરીબાઈને દેશકાળ એટલા બધા. પછી એને સાંભળતા સાંભળતા સાંભળ્યું કે બેંગ્લોરમાં 70,000 આઈટીની કંપનીઓ છે અને આઈટીનું હબ છે. જો ત્યાં નોકરી મળે ને, ત્યાં જવાનું મળે ને તો થાય. પછી વિચાર્યો કે આપણે ગામડાના માણસ આપણે બેંગ્લોર પણ લઈ જાય, અને કેવી રીતે જઈએ, ત્યાં રહીએ કેવી રીતે, કેટલું મોંઘું હશે, નોકરી કેવી રીતે શોધીશું. હજુ તો આપણે ફ્રેશર છે. આઈટી ઇન્ડસ્ટ્રીમાં ફેરફાર આપણા સ્વામી છે ને, હરિચિંતન સ્વામી, 20 વર્ષના એક્સપિરિયન્સ આઈટી પ્રોફેશનલ છે. 1.5 કરોડની જોબ છોડી અને સાધુ થયા. વર્ષે 1.5 કરોડ. કેનેડિયન સિટીઝન છે પોતે, અને છતાં આજે સુખ દુઃખ વેઠે છે, ઠંડી ગરમી વેચે છે. હવે 7 કલાકે તો બોમ્બેથી આવે. તો એ દીકરાને હવે એના મા બાપનો સંકલ્પ છે કે મારો છોકરો સુખી થાય. 2-3-4 મહિના પછી કોઈ દીકરો આવ્યો અને એને કીધું કે વાતચીત કરી, ઓળખાણ થઈ, કંઈ વસ્તુ લેવા આવ્યો છે. તો કે ક્યાં રહો છો? તો કે હું બેંગ્લોર. તો કે મારો તમે શું કરો છો? તો કે હું આમાં છું, આઈટીમાં, કોમ્પ્યુટરમાં બધું. તો કે મારા દીકરાને મળાવો. તો કે મળાવો. દીકરાને બોલાવ્યો.
દીકરાને ઇન્ટ્રોડક્શન કરાયું. તો દીકરાએ કીધું કે ભાઈ મારે બેંગ્લોર આવવું છે, તમે લઈ જશો? એના ફાધરે કીધું ભાઈ મારા છોકરાને હાથે પગે પડીને કહું છું લઈ જાઓ ને, તમે ગમે ત્યાં કંઈક નોકરી અપાવજો, કંઈક સેટ કરજો. પેલો કે આ દિવસે ટિકિટ, બીજે દિવસે ટિકિટે મળી ગઈ અને એને લઈને પહોંચી ગયા. પછી બીજે દિવસે સવારે એનો જ્યાં ઉતારો તો કોકની ઘેર રાખ્યો હતો, એ બધા નોન સત્સંગી જેવા હતા, ત્યાં કંઈક રાખ્યો હશે. એને કીધું કે ચાલ આજે અમારી સભા છે. પેલો કે સભા શું છે? મારે કે આવી સ્વામિનારાયણની સભા છે, થોડું ભજન કીર્તન થાય, સત્સંગ થાય બેંગ્લોરમાં. તો કે તું ચાલ. પેલો કે મારે નથી આવું. આજુબાજુવાળાને પૂછી જવાય? તો કે ના ના, સભામાં થોડું જવાય. કુસંગી હશે, બધા આજુબાજુ રહેતા હશે. પછી પેલા સત્સંગી દીકરાએ કહ્યું તાર બાપાને ફોન કરું તાર બાપાને ફોન? ના 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 ના, હું આવું છું. તૈયાર થઈને પહોંચી ગયો અને સભામાં એને ધાર્યું હતું કે આવું હશે. એને બદલે બધા આઈટી પ્રોફેશનલ, બધા આત્મીય, બધા સ્માઇલિંગ ફેસ, બધાનો આનંદ જુદો, અને એનો આવકાર જ એટલો બધો બધાએ સરસ કર્યો. એને થયું કે ઓહો હો, બ્રહ્માંડમાં એવો સરસ સમાજ ના મળે. એને આત્મીયતાનો સ્પર્શ થઈ ગયો. એને સભા જોઈન કરી, પણ પેલું નોનવેજ ખાવાનું આ ડિસ્ટ્રિક્ટમાં ઉછરેલો. અને ખાધા પછી પીવાનું 3 વસ્તુ છે: પ્રસાદ, એની ઉપર પંચામૃત, એની ઉપર મુખવાસ, ને એની ઉપર અગરબત્તી. સમજ્યા? સ્મોકિંગ. આ બધું જ ચાલતું હતું. પણ સભામાં આવે પછી સાંભળ્યું કે આપણાથી તો હવે પંચવર્તમાન પાડવા પણ. હવે એના ભાઈબંધો સાથે જમવા ગયો, અને જેવું પેલું નોનવેજની ડીશ આવી, એ તો જમતો હતો જ પહેલેથી, અને નોનવેજ જોઈને ભગવાને એને ઉલટી પર ઉલટી થવા માંડી. પછી એને થયું કે ના ના, ભગવાનની મોટા પુરુષની મરજી નથી, મારે નોનવેજ છોડી દેવું જોઈએ. એને નોનવેજ છોડી દીધું, બધું છોડવા માંડ્યું. પણ એક દિવસ પાછું એને સંકલ્પ ઉઠ્યો, મન થયું કે આજે નોનવેજ ખાઓ. એટલે એને ઓર્ડર કર્યો અને 200 રૂપિયાની બિરયાની મંગાવી, નોનવેજવાળી ચિકન બિરયાની. એ બિરયાની એને મંગાવી. પછી એને થયું કે હવે શાંતિથી જમવું, કોઈ નથી ઘરમાં. એટલે એને જમવી હતી. એને 200 રૂપિયાની તો કેટલી બધી આવે. હવે મિડલ ક્લાસનો છોકરો, એને કે આજે તો મારે ખાવા છે ને એન્જોય જ કરવું છે. પણ કેવું કે આપણે એક સત્સંગમાં શીખવાડીએ એમ કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો પ્રભુની સ્મૃતિ કરવાની, જમીએ તો ખાસ કરવાની. એમ તો આ અનાજની અંદર જે કઈ વસ્તુ નેગેટિવ હોય, બનાવનારની નેગેટિવિટી હોય, અનાજ ઇટસેલ્ફની હોય, તે બધા સંસ્કારો બદલાય અને પ્રભુમય થાય. યોગીજી મહારાજ તો બીમાર પડે ને તો દવા બી ઠાકોરજી ધરાવે. કે કોઈ કઈ પૂછ્યું, બાપા ઠાકોરજીને થાળ ધરાવે, પકવાન ધરાવે, ફરસાણ ધરાવે, દવા? યોગીજી મહારાજ કે જમાડવા માટે નથી ધરાવતા, અમે દવા ધરાવીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દ્રષ્ટિ પ્રસાદી કરો. કારણ કે રોગ છે ને એ દ્રષ્ટિ પ્રસાદી કરેલી દવા નિમિત્ત બને છે એટલે મટે છે, બાકી તો ભગવાનની કૃપાથી મટે છે. પણ દવા પ્રસાદીની કરાવતા હતા યોગીજી મહારાજ. તો એને 2 મિનિટ 1 મિનિટ પ્રાર્થના કરીને ખાવાનો વિચાર કરે છે, ત્યાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના દર્શન થયા. પેલા શાશ્વત સ્વામી કેવા પ્રસંગ વાત કરી. પેલાના સ્ટોર પર છોકરો ચોરી કરતા $50,000 એટલે 30 લાખ રૂપિયાની ચોરી થઈ. અને એ 30 લાખની ચોરીની ચિંતા અંતર્યામીને સર્વજ્ઞ એવા પ્રબોધ સ્વામીજીને થાય. અને પેલો 6 કલાક દૂર રહે ઓકલેન્ડમાં, કારણ કે એના બીજા 2-4 સ્ટોર હશે. આ તો માણસના વિશ્વાસે કર્યું, ચોરી કરતો હતો એમ. તો પ્રબોધ સ્વામીને એની ચિંતા થઈ. એમ આ દીકરાને ત્યાં દર્શન આપીને કીધું, અનિલ ના ખવાય, આપણા આત્માને ભ્રષ્ટ નથી કરવો. એટલે એને થયું મને ભાસ થતો હશે, ભૂખ બી લાગેલી ને એને મનગમતું ખાવાનું બી હતું, એના મોઢામાં પાણી બી આવતું હતું. એટલે એને થયું કે આ તો મને ભાસ થશે, ખાવા દે ને. એ જેવો ફરી ખાવા જાય છે, ફરી પ્રભુ સ્વામી દર્શન આપીને કીધું, અનિલ ના ખવાય. એટલે એને થયું કે હવે શું કરવું. એટલે એને એવો વિચાર આવ્યો કે આ મારો બીજો કલીગ છે, બાજુ નજીક રહે છે, એને હું આપી દઉં, કમસે કમ પૈસા ખર્ચ્યા, જે ખાય છે તો ભલે ખાતો એમ. અને જેવો ડીશ લઈને ઉભો થઈ જાય, ત્રીજી વાર પ્રભુ સાહેબ દર્શન આપીને કીધું, એના આત્માને બી આપણે બ્રશ નથી કરવો, માટે કચરા પેટી નાખી દે. હવે આવા જે પુરુષ છે, જે આપણા જીવનની અંદર અનુભવમાં લઈ જાય, એને છોડી દીધું. પછીનો એક ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ, પછી એક TCSમાં જોબ કરતો હતો, અને પછી એક જોબ છૂટી ગઈ. લાંબો પ્રસંગ છે. પછી જોબ મળતી નથી, અને બહુ સામાન્ય પરિસ્થિતિ, અને પછી એક જોબ છૂટી ગઈ. લાંબો પ્રસંગ છે.
પછી જોબ મળતી નથી, અને બહુ સામાન્ય પરિસ્થિતિઓની વલસાડ બાજુનો જ દીકરો છે. એટલે પછી બધાએ કીધું કે શું કરીએ, તો કે હવે તું ટેકનિકલી બધું સાઉન્ડ થાય એટલે આઈટીને લગતું બધું ભણ, 1-2 સર્ટિફિકેશનની એક્ઝામ આપ અને પછી બીજી જોબોમાં એપ્લાય કરશે. એટલે એ દરમિયાન મેં બનતો જઈને જોબ એપ્લાય કર્યો પણ ક્યાંય મળે નહીં. હવે એની કેપેસિટી ફક્ત 4 જ કલાક ભણવાની, 3 કલાકે કીડીઓ ચડે. અહીં બધા દીકરાઓ ભણતા છે અને પૂછો છો કેટલા કલાક વાંચો, તો કે 1 કલાક, અડધો કલાક. પેલો કે જો પરીક્ષા જ ક્યાં આવી છે, કોઈ ભણતો ના હોય, તો કે 4 કલાક માળ મહેનત કરતો હતો એમ. પછી સૂઈ જાય, ફરે, આંટા મારે, રખડે, એવું બધું. નોકરી જોતી હતી પણ કેપેસિટી નથી ભણવાની, કોન્સન્ટ્રેશન કરવાની. બીજી બાજુ નવી નવી જોબ હતી, એક જોબ છૂટી હતી TCSની અને બીજી લેવાની હતી પણ બહુ આવડતું બી નહોતું એમ. તો એ 4 કલાક ભણતો તો એક દિવસ રાત્રે પ્રભુ સાંઈ દર્શન આપ્યા સ્વપ્નમાં. અનિલ શું કરે છે, તો કે પ્રભુ સાંઈ મને નોકરી જોઈએ છે, આશીર્વાદ આપો ને. પ્રભુ સાંઈ કે કેટલા કલાક ભણે, વાંચ શીખે છે બધું, તો કે 4 કલાક. પ્રભુ સાંઈ કે 8 કલાક. પેલો કે પસીનો થઈ ગયો કે 4 કલાક માર ભણી શકું છું ને 8 કલાકનું કે સ્વામી મારથી નહીં થાય 8 કલાક. પ્રબોધ સ્વામીજી કે કરવાની જ છે આપણે. પછી પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા. પહેલાં કીધું કે સ્વામી પણ જોબ, સ્વામી કે જોબનો બાપ મળશે, જોબનો બાપો મળશે પણ તારે ભણવાનું છે. પેલો કહે 8 કલાક કેમ ન કરીશ? ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, બેટા તારે એકલાય નથી ભણવાનું, તારી જોડે હું પણ ભણવાનો છું, પણ 8 કલાક તું ભણ. એટલે બળ મળી ગયું. પેલા એ મહેનત કરીને 8 કલાકે માળ 15-20 દિવસે પહોંચ્યો હશે. પાછા પ્રભુ સાંઈ દર્શન આપ્યા. પ્રભુ સાંઈ કે કેટલું ભણે છે બરાબર? કે 8 કલાક સ્વામી. પ્રભુ સાંઈ કે 12, હવે 12 કલાક ભણવાનું. પેલો કે 12 કલાક સ્વામી, 4માંથી તમે 8માં લઈ ગયા, આ 12 કલાકો છો? પ્રભુ સાંઈ કે જોબ જોઈએ છે? હા મને જોબ તો જોઈએ છે. કે ચિંતા ના કરીશ, જોબનો બાપ મળવાનો છે, પણ તું 12 કલાક ભણ. તો કે સ્વામી નહીં ભણાય, રડી પડ્યો. સ્વામી કે ભજન કરજે. તો પેલો 12 કલાક વાંચવા માટે ને ભણવા માટે 2 કલાક તો ભજન કરતો હતો રડી રડીને, બળ મળે એટલા માટે. તે માળ 12 કલાકે પહોંચ્યો હોય ત્યારે પાછા પ્રભુ સાંઈ દર્શન આપ્યા. એ પહેલાં થયું કે હવે ના આપે તો સારું દર્શન, કે હવે આગળ કહેશે તો. પ્રબોધ સ્વામી કે હવે કેટલું વાંચે? તો કે 12 કલાકે પહોંચ્યો. પ્રબોધ સ્વામી કે 18 કલાક. પેલો કે સ્વામી 18 કલાક? 18 કલાક તો ભાઈ 6 કલાકમાં કેમનું ખાવા પીવાનું, હરવા ફરવાનું, બાથરૂમ જવાનું, નાવાનું? 18 કલાક? પ્રબોધ સ્વામી કે 18 કલાક. પછી કીધું તું એકલો નથી બનવાનો, હું તારી જોડે છું, મહારાજ તને બળ આપશે, તું 18 કલાક ભણ. એ 18 કલાક એને આઈટીના કેટલાય બધા સબ્જેક્ટનું ને મોડ્યુલનું બધું આખું પ્રિપરેશન કરી લીધું 18 કલાક. પણ એ ભગવાનની કૃપાથી થયું. જેવું 18 કલાકનું એનું કમ્પ્લીટ થયું ને, પાછું પ્રભુ સાંઈ દર્શન આપ્યા. પહેલાં થયું કે હવે 24 કલાક કહેશે તો હું કેમ ન કરીશ? પ્રભુ સાંઈ શું સેવા? પ્રભુ સાંઈ કે બસ હવે તને જોબનો બાપ મળી જશે, ચિંતા ના કરતો. અને એનું સપનું હતું ડેલોઇટ કંપનીમાં જોબ કરવી. બહુ મોટી કંપની ગણાય, પરદેશની ગણાય, MNC ગણાય, મલ્ટીનેશનલ કંપની છે. તો કે મને ડેલોઇટમાં જોબ કરવી હતી. એનો સંકલ્પ હતો. 3-4 દિવસે જ ફોન સામેથી કંપનીમાંથી આવ્યો, આગળ એપ્લાય કરેલું હશે તો સામેથી જ ફોન આવ્યો, ઇન્ટરવ્યૂ થવાનું. એટલે એને બધાને કીધું કે મને તો આવડતું નહીં. પેલા બધા કે હા પાડને, તને પ્રભુ સાંઈ આશીર્વાદ આપે છે ને, તારા બાપો મળશે, આ જ બાપ છે જોબનો. અને હકીકતમાં એને 18 કલાક જે ભણ્યું હતું ને એમાંથી જ બધું પૂછાયું ને એને આવડી ગયું અને ડેલોઇટ કંપનીમાં જોબ કરવા લાગ્યો. વાત એટલી માટે કરવી છે કે ભગવાન અને સંત આપણી બધી જ જવાબદારી લે છે. એટલા માટે આપણે સમયમાં જવાનું, કે એમ કે પેલા શું કહેવાય ટોળામાં જેવું ને મેળામાં જઈએ ને પેલા ઘેઠા બકરાની જેમ જતા હોય એવી રીતે નહીં. આપણે સમજણપૂર્વક જવું છે, આપણા આત્માને ફાયદો થાય એના માટે જવું છે. આપણા મિત્રોને એટલા માટે લઈ જવા છે, નહીં કે આપણે સંખ્યા શું કહેવાય શક્તિ પ્રદર્શન, કે ભાઈ સંખ્યા દેખાડવા માટે. સંખ્યાને એને પુરુષ જ જુદા છે, એના સંકલ્પે આનંદ બ્રહ્માંડ સત્સંગી થાય. જે આવે ને એનું ભાગ્ય છે કે સમય એના કેમ્પસમાં એને આવવાનું મળે છે, બાકી આવી ના શકે કોઈ. અતિશય પુણ્ય હોય ને તો એ મહારે મુનિના ધ્યાનમાં ના આવે, એ રે સાંભળ્યો મને બોલાવે. અમારા મુંબઈનો એક દીકરો હતો, અમદાવાદનો સમય હતો 2007માં, 2008માં. તો એક દીકરાને એક સભામાં ચાલુ થયો હતો. પછી દીકરો કેટલો બહુ
આડા રસ્તે ચડી ગયો હતો. એને પણ આ બધી જ વસ્તુનો પૂરો હતો. દારૂ બી જોતો હતો, નોનવેજ બી ખાતો હતો. તો એ દારૂ તો કેવી, તમને ખબર છે ને, 6:45 એટલે ચલો એક વચ્ચે હસવાનું નહીં, પણ હસતા નહીં, હસવાની વાત છે. છતાં હસવો નહીં, કોણ હસે છે જોઈએ, કોણ નથી હસતું. તમે રાતના 12:30 આસપાસમાં અમેરિકામાં જર્સી સિટી કરીને સિટી છે, ન્યૂ જર્સીમાં. ત્યાં આપણા બધા દીકરાઓ 10, 15 5-10 જગ્યાએ રહે છે. 180 દીકરાઓ અત્યારે સત્સંગ કરે છે. એ બધા જ માસ્ટર ડિગ્રી કરનાર. તે રાતના મેં પધરામણી કરવા ગયા. પછી અરુણ મામા અમારી સાથે હતા. તે રાતે તો ડ્રોપ થઈ ગયું વાતાવરણ 0 પર, એટલે ઠંડી લાગે ને અમારે તો ગાતરિયા ખુલ્લમ ખુલ્લું, ચારે બાજુથી પવન આવે. ધરુજીએ તો આમ નીકળ્યા, તે ઝાડ નીચે એક જણ બેઠો હતો, કાળો ડાંબર જેવો, કલર જાય તો પૈસા પાછા. એટલે મેં કોઈ ભૂત તો નથી ને. પણ નજીક ગયા ને તો જોયું તો મામા કહે, હાય કૃષ્ણ, હાવ આર યુ. એક ગયાનાનો હતો. ગયાના સુધી પહેલાં હિન્દુ સંસ્કૃતિ હતી, અને ત્યાં બી આજે લક્ષ્મણ, રામ, રાધા, કૃષ્ણ, લક્ષ્મી એવા બધા નામ છે આજે પણ ગયાના આખા કન્ટ્રીમાં. ઇવન ઇન્ડોનેશિયામાં બી બધું મુસ્લિમ કન્ટ્રી છે, પણ આજે બી રામાયણ અને મહાભારતનો પપેટ શો થાય ને, તો એ રામાયણ અને મહાભારતનો થાય છે. એ જકાર્તાના એરપોર્ટ પર બહાર જઈએ ને તો ઘોડા ઉપર અર્જુન કૃષ્ણ ભગવાનની આખી મોટી મૂર્તિવાળું આખું મોન્યુમેન્ટ મૂકેલું છે. તો એ સંસ્કૃતિ દેખાડે છે આમ. તો એ કીધું કે હાય કૃષ્ણ, હાવ આર યુ. હવે સાલો એ બેઠો હતો ને તો ઉપર કપડાં જ નહોતા પહેર્યા, ખાલી ચડ્ડો પહેરેલો. મને ઠંડી લાગે, બધાને ઠંડી લાગે, અને આ કેમ ન બેઠો હશે. અને પેલા અમને ઓળખાણ નીકળી તો કે કૃષ્ણ શું કરે છે, આમ છે તેમ છે. તો કે જસ્ટ સિટિંગ હિયર, વોટ યુ ડુઈંગ. કે અરુણભાઈ તમે શું કરો છો, અરુણ વોટ યુ ડુઈંગ, તમે શું કરો છો. તો અરુણભાઈ કે જસ્ટ આ સંતો આવ્યા છે, પ્રિસ્ટ છે અને ઇન્ડિયાથી આવ્યા છે, એટલે એમની જોડે એ સભાને સત્સંગને બધું છે. તમે રહો છો કે મંદિરે. મંદિરે શું કરો છો. એ મંદિરે પેલું રિસેપ્શનમાં છે, બધા ભક્તોના ફોન આવે ને જવાબ આપે ને બધું. પેલાએ પૂછ્યું કે આર યુ ડુઈંગ બંદગી, તું પ્રેયર કરે છે. અરુણમામાં કે આઈ એમ ડુઈંગ એવરી ડે. અમારે તો આખો દાડો ભજન પર ચાલતું હોય. તો પેલા એ વળી શાયરી બોલ્યો. હવે છે ને જર્સી સિટી અને ન્યુયોર્ક બેની વચ્ચે હડસન રિવર, એટલે આ પાથરી ગામ છે ને વચ્ચે નદી હોય ને સામે બીજું ગામ હોય ને, ત્યાંથી બીજું ગામ દેખાય એમ નદીના કિનારેથી. એમ આ બાજુ પેલો કૃષ્ણા બેઠો હતો, તેને તો શાયરી બોલ્યું સીધું, अरुण कम हियर क्या, बंदगी में अगर दम है तो सामने क्या है देख. मामा के एम्पायर स्टेट बिल्डिंग. तो કે બંદગી में अगर दम है तो एम्पायर स्टेट बिल्डिंग को हिला के देख. અરુણ મામા કે ભક્તિ સ્વામી આ તો હારો, કારણ કે એ શું કરતો હતો, ઠંડી અને એટલા માટે નથી લાગતી કે બાજુમાં આખો ડબલાનો ઢગલો હતો. સમજી ગયા. આપણે ગુજરાતમાં શું હોય છે, પોટલી, પાઉચ. મુંબઈમાં શું હોય, બોટલ. અને અમેરિકામાં શું હોય, ટીન. તે તો 6-7 વાગ્યાનો બેઠો પીપી કરતો હતો. તે ટીનના ઢગલો થયેલો આટલો મોટો, એટલે એને ગરમી નથી લાગતી, અને પીધેલો ફૂલ્લી લોડેડ. એટલે એને કહ્યું બંદગી મેં અગર દમ હે તો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કો હિલા કે દેખ. અરુણ મામા કે મને કે આ ગાંડાને શું જવાબ આપો, પૂરી પાટલી લોડેડ છે કે. પછી કે ઇધર ફરી બોલ્યો બંદગી મેં અગર દમ હે તો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કો હિલા કે દેખ, અગર નહીં તો આ और पी मेरे साथ और उसको हिलता हुआ देख. એટલે હવે આપણે આ બધી વસ્તુ છે, તો એના નશામાં આપણે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને હાલતું જોઈ શકીએ છીએ, પણ આપણી જાત હાલી જાય છે. પણ ભગવાનનો નશો ને નિષ્ઠાનો નશો એવો થઈ જશે ને, અનંત બ્રહ્માંડનો નશો આપણને નજરમાં નહીં આવે. આપણે એક કક્ષાએ જવું છે, એટલા માટે આત્મીય યુવા મહોત્સવમાં આપણે, હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં આપણે જવું છે. ઓલા દીકરાએ કીધું કે યાર સભામાં આવું, પણ 36 તો મારી ગર્લફ્રેન્ડ છે કે. પેલો દીકરો કહે છે 36 દીકરીઓ જોડે એને હેત હતું, દરરોજ નવી દીકરી જોડે ફરે, એ રખડે, પૈસા પાત્ર દીકરો, દારૂ બી પીવે, બધું મેં તમને કીધું ને, ખાવાનું પીવાનું, મુખવાસ ને અગરબત્તી, મુખવાસમાં ફાંકી માવાને બધું. તો એને કહ્યું કે તું સમયામાં ચાલ. સભામાં આવે ને તેને સ્મોકિંગ ઓછું થઈ ગયું. પછી એને થોડોક અનુભવ થયો, એટલે કીધું કે સમયામાં હું આવું, પણ મારા જેટલો ગંદો કોઈ માણસ નથી, અને સમયામાં આવીશ તો
મને તો આ પીવાની આદત છે, ડાફોડિયા મારવાની આદત છે, ત્યાં બી કેટલી દીકરીઓ આવતી હશે, એમાં તો માઇન્ડ જ પેલું ખરાબ ગંદુ છે. તો કે તું ચાલ. પછી સમૈયામાં આવ્યો અને એને સમજાવ્યું કે તું ગમે ત્યાં બેઠો હશે, કે ભગવાનનું સ્વરૂપ છે ને અહીં બેઠું હોય, અને અક્ષરધામમાં એવું છે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે ને, 1 કરોડ માઇલ દૂર છેલ્લો બેઠો હોય ને, એ પહેલાંવાળાને જેવા દર્શન થાય ને એવા છેલ્લાવાળાને થાય, વિધાઉટ ટેકનોલોજી. એ અક્ષરધામની ટેકનોલોજી છે. એટલે 100માંથી 100 જાય ને એટલે આપણે શું કહીએ, 100 - 100 એટલે 0. 100 - 100 ઇઝ ઇક્વલ ટુ 100. મીન્સ અક્ષરધામ અનંત મુક્તો અનંતકાળથી ભગવાનનું સુખ લે છે, કશું માત્ર સુખ ઓછું નથી થયું. ધેટ ઇઝ કોલ અક્ષરધામ. એટલે પેલા દીકરાએ તો ત્યારે 50,000 જેવા માણસોની સભા હશે, છેલ્લી લાઈનમાં બેઠો હતો અને એને કહ્યું કે તું પોકાર કરજે, તારો પોકાર ભગવાન સાંભળશે. એને આટલી મોટી સભા, દિવ્યતા, સ્વામીજીના દર્શન થાય, પેલા એલઈડીના આનંદ થાય, પણ ક્યારે મારું જીવન તો આવું છે. એને ત્યાં રહે પોકાર કરીને પ્રાર્થના કરી કે પ્રભુ મારી તાકાત નથી કે હું દારૂ છોડી શકું, મારી તાકાત નથી કે હું ખાવાનું છોડી શકું, મારી તાકાત નથી કે હું આ ફાંકી માવા છોડી શકું, મારી તાકાત નથી આ દીકરીઓના સંસર્ગને હું છોડી શકું, પણ તમારી તાકાતથી તમે જો મને ભૂલાઈ દેતા હોય ને તો પ્રભુ મારે આવો અનુભવમાં જવું છે અને મારે તમારા આશીર્વાદ લેવા છે. ખાલી આટલી પ્રાર્થના એને છેલ્લી રોમાં જઈને પ્રાર્થના કરી અને જેવો બોમ્બેમાં આવ્યો એ જ સેકન્ડથી એને બધું જ છૂટી ગયું. 36માંથી એક પણ દીકરી એને યાદ ના આવી, કશું જ નહીં. એનું જીવન નીટ એન્ડ ક્લીન થઈ ગયું. એ તાકાત ભગવાન અને સંતની છે. તો આપણા જીવનની અંદર આવા બધા પ્રસંગો બને એટલે આપણે જવું પડે. સમય ઉત્સવ હોય ભગવાન કસોટી કરે. પાદરામાં 97-98માં સમય હતો તો ભગવાને વરસાદ પાડ્યો. તો વરસાદ એટલો બધો પાડ્યો, હજારો હરિભક્તો, અને વરસાદ સમયના ટાઈમે જ પડ્યો. તો હવે ખાવાનું બધા પ્રોબ્લેમ થયા. તો એટલું પાણીનું બધું રાખ્યું હતું ને ડીશો ધોવાનું રાખ્યું હતું ને બધું, એ બધું મેશઅપ થઈ ગયું વરસાદને લીધે. પાણી બધું અટકી ગયું, લાઇટો બી આમ થામ થઈ. તો બી સ્વામીજી સભા કરી. તો એક દીકરો ભદ્રેશ કરીને હતો, ગામનો જ. એટલે એને વિચાર કર્યો કે આ કેવા સાધુ, આ કેવા ગુરુ. કારણ કે પાદરાના 1 કિલોમીટરના રેડિયસમાં જ વરસાદ પડેલો, બાકી કોઈ જગ્યાએ વરસાદ નહીં. અને મે મહિનામાં ધોધમાર વરસાદ ટાઈમે હોય જ નહીં મે મહિનામાં. અને આખું બધું એ થઈ ગયું હતું. એ કે એના થયું કે આ ગુરુ એમના કેવા છે કે વરસાદ બંધ નથી કરી શકતા. પછી એનો બીજો વિચાર આવ્યો કે આ ભક્તો બી કેવા બધા છે, કઠપૂતળી જેવા, કે આવા વરસાદની અંદર બી એ લોકો પગમાં આમ લપસતા લપસતા સભામાં જાય છે અને આવી રીતે એક ડીશમાંથી 5-5 જણા જમે છે અને આવી રીતે છે. તો કે આઈ હેટ કે આવું બધું ઠીક છે. હવે એ દીકરો સમહાવ લંડન ગયો. લંડન પહોંચ્યા પછી એટલો બધો મારફાડ્યો દીકરો કે એ પેલું બેટિંગ કરવા જાય. બેટિંગ એટલે રમવાનું, પૈસા રમે ને બધું. ત્યાં બી કોઈનું નામ લઈ ના શકે, ત્યાં બી કોઈને ધોવે જો મગજમારી કરે તો, અને ધોયેલા એને ગુંડા જેવા માણસે બી મારે. એવો મારફાડ્યો દીકરો પણ ત્યાં સત્સંગના યોગમાં આવ્યો. અને સ્વામીજીની કૃપાથી, પ્રભુ સ્વામીજીની કૃપાથી એનું બધું જ છૂટી ગયું. પછી ત્યાં આગળ એને એ કક્ષાએ ભગવાને પવિત્રતા આપી દીધી કે એ ટેસ્કો કંપનીમાં જોબ કરે. પેલી મોટો સ્ટોર હોય ડિપાર્ટમેન્ટલ, બિગ બજાર જેવો, એના પહેલાં ટિલ્ટ પર, એટલે કે એના કેશ રજિસ્ટર પર કામ કરે. હવે ત્યાં કેવો નિયમ છે, અહીંયા બી છે, કે 18 વર્ષથી નીચેની કોઈ દીકરી કે દીકરાને જો આલ્કોહોલ કે એવી કઈ વસ્તુ, સિગરેટ કે જો વેચાઈ જાય તો એ વેચનારને માથે ગુનો લાગે. તો આ દીકરો એટલો બધો ગંદુ માઇન્ડ હતું કે કોઈ પણ સ્ત્રીને જુએ ને તો ત્યાં ખેંચાઈ જાય. પછી એ રૂપ કુરૂપ ના જોવે, ઉંમર ના જોવે, બસમાં, ટ્રેનમાં, રસ્તામાં એટલો બધો પાગલની જેમ ખેંચાય. એટલી બધી એની ગંદી વૃત્તિ હતી. પણ જ્યારે સ્વામીજીની કૃપાથી આ સત્સંગ કર્યો ને સભા સત્સંગને બધું વ્યવસ્થિત કરતો થયો, એના ફળ સ્વરૂપે જ્યારે પેલી દીકરી કોઈ લેવા આવે વસ્તુ, તેને બાજુવાળાને કહેવું પડે કે જોઈ લે કે 18 વર્ષની છે કે નાની છે. એના ફેસ બાજુ જોવાનું એને મન ના થાય. એ કક્ષાએ ભગવાને લઈ ગયા. પછી તો સમય આવ્યો. તે સમયમાં એને સેવા મળી બહાર પાર્કિંગની, અને લંડનમાં, અને વરસાદ પડે ને ઠંડી, અને ઠંડીને વરસાદમાં બી અમે લોકો આવ્યા, સ્વામીજી પધાર્યા, સભાનો લાભ લીધો. પણ એ દીકરા એના એક્સપિરિયન્સ શેર કરતા વાત કરી
કે પાદરાના સમયમાં જે બધા ભક્તો પલળીને સત્સંગ કરતા હતા અને કે આજે હું વરસતા વરસાદમાં ઠંડીમાં આ પાર્કિંગમાં સેવા કરું છું ત્યારે મને આજે મહિમા સમજાય છે કે પેલા બધા ભક્તો કેમ કરતા હતા. પછી એને વાત કરી એમ કે ભગવાનનું સુખ એવું આવે ને, હમણાં પ્રભુ સ્વામી વાત કરી ખબર છે મિટિંગમાં કે સમયમાં આવો ને ત્યારે કે ક્રીમ અથવા સફેદ શર્ટ પહેરીને આવજો, ઠંડી છે તો જેકેટ કે સ્વેટર અંદર પહેરજો, ક્રીમ અને શર્ટ બહાર પહેરજો. પછી બીજું વાક્ય બોલ્યા કે અમે આટલા બધા ભેગા થયા એટલે ઠંડી ના લાગે. આ તો સામાન્ય પ્રેક્ટિકલ વાત. પછી આગળની વાત કરી પ્રભુ સ્વામી કે સમયમાં આનંદ જ એટલો બધો આવશે ને કે ઠંડી છે કે નહીં એ જ ખબર નહીં પડે. તો પેલા દીકરાએ વાત કરી કે વરસતા વરસાદમાં ઠંડીમાં હું પાર્કિંગમાં ઊભો છું અને સભાની અંદર તો મને લાભ મળતો બી નથી, અને છતાં મારા હૈયામાં ભગવાનનું સુખ ને આનંદ એટલો બધો આવે છે કે મને ઠંડીને વરસાદ લાગતો નથી. તો ભગવાન અને મોટા પુરુષના આશીર્વાદથી આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ થઈ શકે છે અને થશે. આપણે વધારે વાત નથી કરવી, પણ આપણે સંકલ્પ કરીએ કે મારે એ સમયમાં આવવું છે, આવા પુરુષના દર્શન કરવા છે. છેલ્લો એક પ્રસંગ પ્રભુ સ્વામીજીનો કહું, છેલ્લો, એ સદા દિવ્ય મૂર્તિ છે, એ તત્વ જુદું છે. વર્ષો પહેલાં દક્ષા મંદિરમાં સ્વામીજી બોલ્યા ભગવાનને ભક્તોના દર્શન ગમે છે પણ દર્શનનું સુખ આવે છે, પણ ભક્તો ભગવાનના દર્શનનું સુખ નથી લેતા. તે વખતે ભગતજી હતા વડોદરા, રમણભાઈ ગાંધી, જેને ભગવાન સ્વામિનારાયણ દર્શન દેતા હતા. એને સ્વામીજીને પ્રાર્થના, એટલે સ્વામીજી નહોતા પણ વાત કરતા હતા, સ્વામીજી રૂમમાં હતા. તો કે સ્વામીજી તો આવું બોલીને ગતા રહ્યા કે ભગવાનને ભક્તોના દર્શનનું સુખ આવે છે, ભક્તોને ભગવાનના દર્શનનું સુખ નથી આવતું, તો આપણે શું કરવું જોઈએ? તો સતુ પપ્પા ભગતજીને બધા હતા અને પ્રબોધ સ્વામીજી બહાર હતા અને પ્રબોધ સ્વામી સ્વામીજીની સેવામાં હતા. એટલે પ્રબોધ સ્વામી બહાર બેઠા હતા એટલે બધાએ કહ્યું કે પ્રબોધ સ્વામી શું કરવું જોઈએ? પ્રબોધ સ્વામી કે સ્વામીજી પધાર્યા છે, આપણે બધા સ્વામીજીને પ્રાર્થના કરીએ કે સ્વામીજી તમે અમારા દર્શને ભગવાનનું સુખ માનો છો, અમને તમારા દર્શને સુખ આવે એવી કૃપા કરજો, આપણે બધા ભજન કરીએ. એમ આવી પ્રબોધ સ્વામીજીએ સોલ્યુશન આપ્યું. એટલામાં સ્વામીજી બહાર આવી ગયા. તો કે સ્વામીજી કે શું ચાલે છે? તો કે સ્વામી આ વાત ચાલે છે. એટલે સતુ પપ્પાએ ત્યાં જ સ્વામીની હાજરીમાં પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી તમે તો અખંડ ભગવાનના દર્શનનું સુખ લો છો અને ઇવન ભક્તોમાં બી ભગવાનના દર્શનનું સુખ લો છો. તમારા માટેની આ વાત નથી, આ તો અમારી વાત છે. ત્યારે આ સ્વામીજી સાંભળીને તરત બોલ્યા એ તો તત્વ જ જુદું છે, એ તત્વ જુદું છે. ઇવન સ્વામીજી લોંગ આઇલેન્ડમાં બેઠા હતા, હરિપ્રસાદ સ્વામી, તો પેલા ચંદ્રકાંતભાઈ લોંગ આઇલેન્ડવાળાના ઘરે હતા, એમાં ઉપર યોગીજી મહારાજની મૂર્તિ હતી અને 3-4 જણા હતા. એટલે સ્વામીજીએ કીધું કે ચંદ્રકાંત તમે ફાવી ગયા કે ખાટી ગયા? આપણે થાય શું ફાવી ગયા ને ખાટી ગયા? પછી કીધું કે આપણે ભૂલકું બનવાનો અને દાસ બનવાની તક મળશે, સુખી થવાની તક મળશે. પછી સ્વામીજી વાત કરી કે એટલા માટે તક મળશે, યોગીજી મહારાજની મૂર્તિ દેખાડી, કીધું ઉપર એ ગુણાતીત અને નીચે પ્રબોધ સ્વામી બેસીને રિપોર્ટ લખતા હતા કે આ એક ગુણાતીત. તો સ્વામીજી તો એના સ્વરૂપની ઓળખાણ કરાવે છે, ઘણા બધા પ્રસંગો છે, પણ એ તે વખતે સ્વામીજી કીધું તત્વ જ જુદું છે. તો ગઈ સાલ અમે અમેરિકા ગયા ત્યારે જુલાઈની 23 તારીખે અમે એડિશનમાં એક જગ્યાએ ગયા હતા. એ વિનુભાઈ પટેલ કરીને નડિયાદના એક હરિભગત છે. હવે એને બ્રેઇન ટ્યુમર છે અને 4 વર્ષ પહેલાં એટલે કે 2018માં સ્વામીજી આશીર્વાદ આપેલા અને એ ટ્યુમર કેન્સરનું હતું, બ્રેઇનની અંદર 6.2 એમનું હતું. તો એ છઠ્ઠી વ્યક્તિ હતી વર્લ્ડમાં આવું મોટું ટ્યુમર કાઢવામાં. એટલે ડૉક્ટરને સ્વામીજી આશીર્વાદ આપ્યા હતા અને ડૉક્ટરને કહ્યું પછી સર્જરી કરાવી, પણ એ ટ્યુમર અંદર બધી વેન્સ સાથે ગૂંચાઈ ગયેલું હતું, કેન્સરનું હતું. એટલે ડૉક્ટરે બધું કાઢી લીધું, સ્વામીજીના આશીર્વાદથી એનું લાઈફ તો બચી ગયું. પણ 4 વર્ષ પછી એ રીઅકર થયું, એટલે પાછું એ ડેવલપ થયું, 50%માંથી 70% પાછું થઈ ગયું. અને ત્યારે તો ચક્કર આવે ને ભાન જ ના પડે, માણસે ના ઓળખે ને આમ તેમ કરે. પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામીજી આ પાછું થયું છે તો હવે સર્જરી કરાવવાની છે, પણ સ્વામીજી શક્યતા નથી કે અંદર ડિસેબલ બી થઈ શકે, કેસ ફેલ બી થઈ શકે, કારણ કે ટ્યુમર અંદર ગૂંચાઈ ગયું છે. તો આ વાત પ્રાર્થના માટે પ્રભુ સ્વામીને કરી હતા. પ્રભુ સ્વામી કે તમે અમદાવાદના 2024ના યુવા મહોત્સવમાં આવવાના છે? અલ્યા અહીં તો જીવન મરણની વાત છે અને આ સમયની વાત કરી કે ટિકિટ તો કઢાવી છે સ્વામી.
પણ આ સર્જરી થાય ને જીવતો હોય તો આવું ને. ત્યારે પ્રભુ સ્વામી કે આપણે ત્યાં જ મળીશું. કોણ બોલે? આપણે સમયાદમાં દર્શન કરીશું. પછી એમના વાઈફને બધાએ ચિઠ્ઠી લખીને પ્રાર્થના કરી, સ્વામી દીકરીઓ નાની નાની છે, બે આપ કૃપા કરજો. પ્રભુ સ્વામી કે મહારાજને પ્રાર્થના કરીશું, સ્વામીજી બધું પતાવી દેશે ઓપરેશન, અને બહુ વહેલા ઘરે પાછા આવીશું, રિકવરી થઈ જશે. પછી એને સર્જરી કરવા ગયા. સર્જરી લાંબી ચાલી, કારણ કે આખું બ્રેનનું ખોપડું ખોલીને પાછું બધું આખું ટ્યુમર કાઢવાનું હતું એમ. પણ એ એમના બેનને વાઈફે બધું કીધું હશે કે સ્વામી અમે મૂર્તિ રાખી શકે સ્ટ્રેચર ઉપર એની બેડ ઉપર, તો સ્વામીજીને પ્રભુ સ્વામીની મૂર્તિ રાખેલી. પછી સર્જરી પતી પછી ડૉક્ટરને આ લોકોએ પૂછ્યું એમના વાઈફને, આ તો બેભાન હતા, તો કે સર હાઉ વોઝ ધ સર્જરી? તો ડૉક્ટરે કીધું હસતા હસતા કે સર્જરી 100% સક્સેસફુલ. પછી એને પૂછ્યું કે હુ ઇઝ ધીસ શોર્ટ ગાય? આ કોણ છે નાની મૂર્તિ છે તે? ત્યારે એમના પેલા વાઈફે કીધું કે હી ઇઝ અવર ઇન્કાર્નેશન ઓફ ગોડ. અમારા સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે હેરાર્કી પ્રમાણે, અને અમારા ગુરુજી એમને દેહ છોડ્યો છે પણ એમની જગ્યાએ આ છે. તો કે હી ઇઝ સો ડિવાઇન. કોણ બોલે છે? ડૉક્ટર. પછી ડૉક્ટરે વાત કરી કે આખા ઓપરેશન દરમિયાન આ જે નાના દેખાય છે મેં એને જોયા નથી, પણ એને કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ મને એવું માર્ગદર્શન આપ્યું છે, અને મને પેલું ટ્યુમરનો બધો ભાગ અંદરથી કાઢવાનો એમાં મારી હિંમત બી નથી ચાલતી, તો બી કીધું કે આ વેન ઊંચી કર, આ વેન ઊંચી કર, અહીંયાથી કાઢ, અહીંયાથી કાઢ. અને એમ કરીને આખું ટ્યુમર એમને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને 98% ટ્યુમર નીકળી ગયો છે. અને એ ડૉક્ટરનું નામ છે સાયમન હેમ્પ્ટ, અને હોસ્પિટલનું નામ છે WMC. તો ડૉક્ટર હોય, અમેરિકામાં હોય, 8 કલાકની સર્જરી હોય, અને એ સર્જનને પણ દિવ્ય સ્વરૂપે પ્રેરણા આપી અને એની સર્જરી કરાવી શકતા હોય એવા સંતના મહોત્સવમાં જઈએ છીએ તો કેટલો બધો ફાયદો થવાનો છે આપણને. તો વધારે વાત નથી કરવી, એટલી જ વાત કરવી હતી કે જેટલા ભગવાન કલ્યાણકારી છે, દિવ્ય છે, એ ભગવાનની કૃપાથી ભગવાનને રાખનાર એવા સાધુ પણ એટલા જ પવિત્ર અને દિવ્ય છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એ મહોત્સવમાં આવવાનો આપણને સંકલ્પ બી ઉઠ્યો, આમંત્રણ બી મળ્યું, પણ આપણે બીજાને પણ ભાગ્યશાળી બનાવવામાં નિમિત્ત થવું છે. હજી પણ આપણી પાસે 15 દિવસનો ટાઈમ છે. 15 દિવસ સુધી હજુ પણ આપણે પ્રયત્ન કરીએ તો આપણા મિત્ર સગા સંબંધીઓને લાભ અપાવી શકીએ, અને એ લોકો પણ અક્ષરધામના અધિકારી થાય, અને એ લોકો પણ તનથી, મનથી, ધનથી સુખી થાય. અત્યારે અહીંયા તમે ભાગ્યશાળી એથી બી વધારે છે એટલા માટે કે શાશ્વત સ્વામીને પ્રભુ દર્શન સ્વામી જેવા પવિત્ર સંતોની આપણને સ્વામીજીએ ગોદ આપી છે. બંને MSc થયેલા છે, બંને જીનિયસ છે, બંને ઘરેથી વેલ સેટલ છે, અને છતાંય આપણી સેવામાં સ્વામીજી મૂક્યા છે. તેવા સંતોની સાથે રહી અને ભગવદીના વચને એમના સમાગમથી મહિમાની વૃદ્ધિ કરતાં કરતાં આપણી વૃત્તિ ભગવાનમાં દ્રઢ થઈ જાય, અને આપણે પણ ભગવાનના સાચા ભક્ત બની ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થઈએ એવા બળ, બુદ્ધિને શક્તિ આપણને સૌને પ્રભુ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.